ધોરણ 12 BA ચેપ્ટર 4માં વ્યવસ્થાતંત્રનું માળખું. અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થાતંત્ર પર ભાર મૂકવામાં આવે છે. વ્યવસ્થાતંત્રનું જે માળખું છે એ વ્યવસ્થાતંત્રના પ્રકારો દર્શાવે છે. ધંધાકીય એકમના સ્વરૂપ, કદ અને જવાબદારીઓના વિભાગીકરણના આધારે વ્યવસ્થાતંત્રના પ્રકાર નક્કી કરવામાં આવેલા છે. તમારે 1 માર્ક્સમાં વ્યવસ્થાતંત્રના પ્રકાર દર્શાવો તેમ પૂછી શકાય. વ્યવસ્થાતંત્રના 5 પ્રકાર છે. એમાં પહેલું રૈખિક વ્યવસ્થાતંત્ર, બીજું કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, ત્રીજું વૈદિક વ્યવસ્થાતંત્ર, ચોથું અવૈદિક વ્યવસ્થાતંત્ર અને પાંચમું શ્રેણિક વ્યવસ્થાતંત્ર. એમાં પહેલું રૈખિક વ્યવસ્થાતંત્ર. તો રૈખિક વ્યવસ્થાતંત્ર એટલે શું? રૈખિક વ્યવસ્થાતંત્ર જે છે તે ખૂબ જ જૂનો પ્રકાર છે, એટલે કે પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. કેટલાય વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે, તેથી તેને લશ્કરી વ્યવસ્થાતંત્ર પણ કહે છે. 1 માર્ક્સમાં પૂછાય કે વ્યવસ્થાતંત્રને બીજા કયા નામેથી ઓળખાય છે, તો લશ્કરી વ્યવસ્થાતંત્ર. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએથી થયેલું હોય છે. સત્તા અને જવાબદારીની વહેંચણી જે છે એ સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે છે. એટલે ઉપરથી નીચેની તરફ વહન થાય છે સત્તાનું, અને જવાબદારીનું વહન નીચેથી ઉપર તરફ થાય છે. એટલે તેમાં ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થાતંત્ર કહે છે. તેમાં દરેક કર્મચારી તેના ઉપરીને જવાબદાર હોય છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં ઉચ્ચ સ્થાને પ્રમાણમાં વધુ સત્તા અને નીચેના સ્થાને ઓછી સત્તા હોય છે. એટલે ઉચ્ચ સપાટી વધુ સત્તા અને નીચેની સપાટીમાં ઓછી સત્તા દર્શાવે છે. રચના જોઈએ આપણે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે, એટલે તેના ભાગલા પાડી દેવામાં આવે છે વિભાગ અનુસાર. તે દરેક માટે અલગ અલગ વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આ વિભાગીય અધિકારી પોતાના વિભાગના કાર્ય માટે ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. એટલે જે બી વિભાગ હોય છે તે તેના ઉપરના અધિકાર તરફ જવાબદાર હોય છે. વિભાગીય અધિકારીને તેના પોતાના વિભાગ માટે જરૂરી તેવી તમામ સત્તા આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં વ્યવસ્થાતંત્રની રચના કાર્ય અનુસાર નહીં, પરંતુ વિભાગોને આધારિત કરવામાં આવતી હોવાથી તેને વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિભાગો અનુસાર તેના ઉપર આધારિત કાર્ય થતું જોવા મળે છે. તેની રચના જોઈએ હવે આપણે. આકૃતિ દ્વારા વ્યવસ્થાતંત્ર જોઈએ આપણે. એમાં સૌથી પહેલાં સંચાલક મંડળ, એટલે સર્વોચ્ચ સત્તા કોણ ધરાવે છે? સંચાલક મંડળ ધરાવે છે. એટલે સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય છે? સંચાલક મંડળ પાસે. તેઓ નીતિ વિષયક નિર્ણયો લેવાની કામગીરી બજાવે છે. એટલે તમામ નિર્ણયો લેવાની સત્તા કોની પાસે હોય છે? સંચાલક મંડળ પાસે. તેમની પાસેથી એટલે કે સંચાલક મંડળ પાસેથી સત્તા કોણ પ્રાપ્ત કરે છે? જનરલ મેનેજર. બરાબર? એટલે સંચાલક મંડળે લીધેલા નિર્ણયોનો અમલ તેના
વિભાગીય અધિકારીઓ દ્વારા કરાવે છે. તેના હાથ નીચે આપણે જોઈ શકીએ છીએ તમે અહીંયા ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ જે છે એ વ્યવસ્થા તંત્ર વિભાજિત થયેલું છે. એટલે દરેક વિભાગના કાર્યો મુજબ જે છે અધિકારીઓ કાર્ય કરે છે. તો જેવી આપણે ઉત્પાદન વિભાગના હાથ નીચે ખરીદ અધિકારી અને કારકુન કાર્ય કરે છે, જ્યારે ઉત્પાદન અધિકારીની નીચે સુપરવાઇઝર, ફોરમેનો અને કામદારો કાર્ય કરે છે. વહીવટી વિભાગના હાથ નીચે વહીવટી અધિકારી અને તેના હાથ નીચે કારકુન, હિસાબી અધિકારીના હાથ નીચે કારકુન. વેચાણ વિભાગમાં વેચાણ અધિકારી, એના નીચે સેલ્સમેન, વિજ્ઞાપન અધિકારી અને એના નીચે કર્મચારીઓ. તો આવી રીતે ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગની હાથ નીચે ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, સુપરવાઇઝર, વહીવટી અધિકારી, હિસાબી અધિકારી, વેચાણ અધિકારી, વિજ્ઞાપન અધિકારી, કારકુન, સુપરવાઇઝર, ફોરમેન્સ, સેલ્સમેન અને કર્મચારીઓ જેવા અધિકારીઓ કાર્ય કરે છે. એટલે સત્તાનું વહન ઉપરથી નીચે તરફ અને જવાબદારીનું વહન નીચેથી ઉપર તરફ સીધી લીટીમાં જોવા મળે છે. તેથી આપણે રેખીય વ્યવસ્થા તંત્ર તરીકે તેને ઓળખાય છે. તો આ હતું રેખીય વ્યવસ્થા તંત્રની રચના.